हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो ने। હું પણ એકદમ મજામાં છું। તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગી ગયા છે 10 અને મેં ચા અને ટોસ્ટ ખાઈ લીધું છે કેમ કે ટાઈમ નથી ખાવાનો ને હરી પણ આજે ઘરે છે। બાવની તબિયત નથી સારી તો અત્યારે મારે લઈ જવાનું છે હોસ્પિટલ। તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જઈએ। પપ્પા નીચે ઊભા છે અને બાવને હું લઈને જાઉં। ચલો ચાલો અમે જઈશું ગતુને લઈને હોસ્પિટલ। ઊભો રે, આવો રે, ત્યાં ગંદુ છે। ઉભી રે મમ્મા। અમે અહીંયા પહોંચી ગયા છીએ અર્જુના આપણે મન્નતની બહાર છીએ અને ટ્રાફિક બહુ હતું। અડધી કલાકથી તો અમે ટ્રાફિકમાં નતા તો નાના ગાડી મૂકવા ગયા છીએ। આવે પછી જાય તો હા। હાલો હાલ, તારે શું લેવું? ખટાલો હાલ લઈ દઉં। ખીલોનામાં રમકડા માટે જો શું છે? હરણ છે દીકા, શું છે? આવું છે? વાહ, સિંહ છે। વાહ વાહ, શું છે? જો આ બેન ટ્રક જો ને નોખો કરવો છે હવે। ઈ નો સ્ટીકર કાઢી દો એમ કે છે। જો કાઢી દે પાપા હો। એને ગણપતિને બેહાડવા સ્પેશિયલ લીધો खटालो। अच्छे से तैयार करना, एकदम बढ़िया वाला। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। बहुत मजा आ रहा है यहाँ पे। क्या लबे सीरी सा लग रहा है, दिल गार्डन गार्डन। યો અરે આ પાછું તડકે છે ને કામ કરે છે ને હમણાં તો એની સ્કિન બ્લેક થઈ ગઈ છે થોડી, સમજાણું? અચ્છા, કાળો તો માર કરતા ધોળા છે। વાવ, મને આજે ખબર પડી હરી। કરીને મસ્ત મજાનો સ્પ્રે લગાડી દીધો છે ને જો ઈ હોઈ ગયા છે। પેલા મને ટાઢું ટાઢું લાગ્યું, હવે તારું તમ થાય છે। હજી થોડીક વાર રહેવા દેવાનું। દેશીની સામે હું તો ટાઢું લાગે થોડું। એકદમ જો મસ્ત અમે હુતા છીએ, ભાઈની એડવર્ટાઈઝ થાય છે અને અમે આ જલસા કરીએ છીએ। હું જો હાથમાં ભીનો ટુવા લઈને બેઠી છું અને ટાઈમ અપ થઈ જાય એટલે આપણે એને લૂછી દઉં એટલે તમને રિઝલ્ટ બતાવું। ખસી દે હે હા, આનો પ્રોડક્ટનું રિઝલ્ટ તમને ખસી બતાવશું, ખસી દે. તમે જોઈ લેજો વિડીયોમાં। અત્યારે ખસીને મને જો ખાઈ નાખશે એવું. અર્બન ગબરું વાગી ગયા છે 5:30। અમારા બેન જાગી ગયા છે। જાગીને જોઈને ખટારો લઈ દીધો તો તે રમે છે। અત્યારે એને તાવે ઉતરી ગયો સાવ। ગતું જો નાના અકાલે જો ખટારો એમાં ગંતા બેહાડા દી તો બાબુ નાવા હવારદીનું નાયું નતું, હુઈ ગયું તું વિશાખું અને મનોજભાઈ ખાખા ખોળા કરે છે કબાડમાં। ખાખા ખોળા કરે છે માવા હાટું। મેળો માવો નો મેળો જો ખાખા ખોળા કરીએ અને આ જો દાળ ભાત ખાય છે અહીંયા બેઠા બેઠા। જો સોરી લીધો માવો। અરે હારાન માવો લઈ લીધો। अरे सुधरो रे, अभी तो सुधर जाओ। જોયું, ગમે ના માવા ઉપાડી જ લેવાના, ઈ જ વાત, બીજી કઈ વાત જ નહીં। માવા ખાવ નકરા માવા છે તો જિંદગી છે કે મારી। પૂર આ જો ये बाबूराव का स्टाइल है। તો ફિલહાલ અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા અને એટીએમ માં જઈએ છીએ પૈસા કાઢવા અને મનોજભાઈને આરે લઈ લીધા છે। હરી કામમાં છે થોડાક તો અત્યારે હાલો અમે પેલા એટીએમ માં જઈએ પછી આગળ જઈએ। તો ચલો આપણે જઈએ હવે ફટાફટ। વાતાવરણ જો લુક લાઈક નાઈસ। કેમ હું ભૂલી ગઈ હતી પાસવર્ડ? પાસવર્ડ નહીં તો મેં મારા કાર્ડમાં ટ્રાય કરી પણ મારામાંથી નો નીકળ્યા તો મનોજભાઈના મારા જીપે કર્યા છે, હવે ઈ કાઢી દઈ છે। કાઢવા જ પડે ને તમારો વાપરો નહીં એટલે। હું વાપરું જ છું મારું એટીએમ કાર્ડ। તો આ એટીએમ માંથી તો પૈસા નીકળ્યા ને હવે બીજા એટીએમ એ જઈ છે। અહીંયા પૈસા હોય કે નહીં ખબર નહીં, મારા પપ્પા પાછળ આવતા હતા, હવે એને ગોતવા પડશે મારે। આવી ગયા છે પાણીપુરી ખાવા। મારે તો નથી ખાવાનું કારણ કે મેં દાળ ભાત ક્રિશાના ઘરે ખાધા હતા
તો અમે અહીંયા બિયાટિયા રોડ ઉપર આવી ગયા છીએ. મને એવું લાગે કે મારું પેટ ખાલી ને ખાલી છે એટલે હું નકરું ખા ખા કરું. એ નકરું- ન પડું ને એટલે ખાઈ લેવું. ખાતું રહેવાનું નકર એને ડોક્ટરને પૈસા દેવા અને પાણીપુરી વાળાને દેવા પછી. તો તારી માટે ચોઈસ તમે છે બેઠા એક. તો મને એપલ નથી ભાવતું તો ન જ ખાઈ હા ગઈ. એ આખું એપલ ખાઈ ગઈ બેઠા બેઠા. નહીં તો એ વધારે સારું. ખોટા દવાખાને દેવા એની કરતાં 2 એપલ વધારે ખાઈ લેવા. મને નો ભાવે તોય ખાઈ ગયું. તો મને પેટ ખાલી લાગે કે ખાવું. જમી લીધું પણ પાણીપુરી ખાવી હતી જો મનોજભાઈ આટલું સમોસા ને પાણીપુરી લઈ આવ્યા છે જો. એને રોટલામાં પેટ ન ભરાણું કે હજી પાણીપુરી લઈએ હું 10 વાગે જો તો અડધી લારી વાળા હકેલીને વીઆઈ ગયા હતા. છેલ્લે એન્ડ હાલતો હતો બધા નાનો એન્ડ જ હતો. હરીને બાકી છે પણ એ એના કામથી થોડાક બહાર છે ઈ પછી જમી લે. તો ચલો હું બી થોડુંક એક સમોસું ખાઈ લઉં પછી આપણે બહાર આવી ગયા છીએ મોમાં. એ હું હરીને મનોજભાઈ 3 જ છે બાકી તો કોઈ છે નહીં આજે. જો આ પુષ્પારાજ ના જો આજે અમે થોડાક મોડા ભેગા છે 11 વાગે. એનું કારણ ઘણા છે પણ એ અત્યારે એક્સપ્રેસ નથી કરવા પણ અમારે અત્યારે જવાનું છે એક્સપ્રેસ નથી કરવા એને. હા ઓકે એક્સપ્રેસ. સમજાઈ ગયું તમને? ગાડી પકડી લે એટલે ગાડી આગળ થોડીક વહી જાય પછી પાછો પોગી નહીં રહે એટલે અમે ટૂંકમાં આમ કાઢ્યો કે હું એક સાઈડ ઉપર કામે ગયો હતો ને કામ પતાવી લીધું આવ્યો હતો એટલે થોડુંક લેટ થઈ ગયું. એ એક્સપ્રેસ ગાડીમાં બેસે કેડી ખબર નહીં કઈ પોગાડી. તો કઈ નહીં ચલો આપણે જવાનું છે વિડીયો બનાવવાનું. મને આવે છે બહુ ઊંઘ પણ કામ છે એ કામ તો કરવું જ પડશે પૂરું. એમાંય હાલશે નહીં કાંઈ. એટલે કહે ને કે બધા એમ કે બ્લોગિંગ કરવું ઈઝી છે પણ એમાં ક્રિશાન પૂછી લેજો કેટલું ઈઝી છે. 2 દિવસ આ કન્ટિન્યુ નથી હોતી કોઈ મને અત્યારે ઊંઘ આવે તો હું બહાર આવી કારણ કે 3 વિડીયો બનાવવાના બાકી છે અત્યારે હજી. તો હવે અમે એક વિડીયો બનાવીને હવે નીકળી ગયા છીએ. હવે બીજો વિડીયો બનાવવાનો છે. હાલો ભાઈ ગાડીઓ કાઢો ફટાફટ. ચલો ચલો. તો વાગી ગયા છે 11:15 ને 12 વાગી ગયા સોરી. ને અમે 3 બેઠા છીએ મસ્તીના શ્રી હરિ રેસ્ટોરન્ટ કાઠિયાવાડીમાં ની નીચે. સોરી હું આજ બહુ ખુશ છું. કેમ બહુ ખુશ છો? અમારે ડિમાન્ડ થાય ને મને ખબર હોય ડેઈલીની મને કેમ ડિમાન્ડ એટલે? શું ખાવા જવું છે કાંઈ નથી ખાવું. નહીં ઘરે કાંઈ ખાધું નહીં હોય ને ખાધું તો નહોતું જ તે મેં. 5 વાગે પાણીપુરી ખાધી હતી લાડ બધી. એટલે ઘરે નહીં કાંઈ બને એવું કાંઈ ખાધું નહીં નહીં. પછી ખાવું પડશે ને થોડું ઘણું તો ખાવશે. ખાવું તો પડશે ખાધા વગર પણ દિમાગે ન હાલે ને મને ઊંઘે ન આવે. દેખા કેટલો ઇન્ટેલિજન્ટ માણસ તને ખબર કેમ પડી ગઈ એને ખાવું? આપણે પૂછું ને ગઈકાલે શું ખાવા જતા આપણે ખાવાનું જ ગયા પાર્સલ મંગાવ્યું હતું ઘરે એટલે સેન્ડવિચ ઘરે નહોતું બનાવ્યું બ્રેડ બટર સેન્ડવિચ મંગાવ્યું. બમદી શું ખાધું આપણે પ્રમ દિવસે પિઝા ખાધા હતા અને બીજું શું ખાધું સેન્ડવિચ ખાધી હતી. હા જલસા જેવો પણ ક્રિશાના. આ તો મારે 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 કેમ તારે જલસા? ખર્ચો મારે ક્યાં કરવાનો જ આવે કાંઈ ઘરે ખાવાનું જ નહીં બનાવવાનું કાંઈ ખર્ચો જ નહીં ખાવાનું બને જ છે બરાબર ખોટી હોશિયારી કરો માં. અરે ઘરે ખાવાનું ન બને એટલે ખર્ચો બેસી જાય ને એમ વાત કરું ये बड़ी अच्छी बात कही आप. એ વાત એ સાચી. તો જો હરિભાઈના ફેન મળવા આવી ગયા. અમે વિડીયો બનાવતા તે પાડી ગયા ભાઈ. આ ભાઈ તમે બોલાવ્યા ને એ ભાઈ ઓળખી ગયા. એ કે આ ફ્રેન્ડ આવ્યા છે. કેવાક લાગે વિડીયો તમને? તો વાંધો નહીં. તમને કેવાક લાગે ભાઈ વિડીયો? વાંધો નહીં. જોયા કરશો ને સપોર્ટ કર્યા કરશો તમ તારે. હા હે હરી આજ ભૂટિયો ને કિનલી સોડા ના કોઈ સંજયભાઈ એ નથી એવા બધા ખોવાઈ ક્યાં ગયા બધા મને? હા કે આપણી કરતાં વધારે ફેમસ એ લોકો मगर क्यों? ફેમસ છે ને મને લાગે એ રૂપિયા બનાવતા હશે. આવડી પેલા રૂપિયા વાળા એ થઈ જશે. કેમ લાગે? બધું નકરું કામ જ કરે. મારું નામ બની જાય ને મારા દેખાય રાત દિવસ કામ સિવાય કાંઈ વાત નહીં. ખાવાનો ટાઈમ ન રસોઈ બનાવવાનો ટાઈમ ન બસ કામ કરો તમે. ઈ પણ એમને એની દિવાળી આપણી કરતા હારી નહીં જાય આ વખતે. એની હારી છે ને તે ત્યાં મને એવું મળવાનું લાગે છે કે ઈ કદાચ આમ ક્યાંક વયા દુબઈ જવાના આજુબાજુ છે આટા મારતા મને લાગે આ ટ્રીપ એને દુબઈ ની હોવી જોઈએ. બુટિયાની ને કેનાલાને. એવું દુબઈ આજુબાજુ આટા મારતા છે ને મારા ખ્યાલથી હું આ દમણે જઈને એકું મને એવું લાગે છે शर्म करो भगवान से डरो. આપણે કાંઈ નથી. ક્યાંય જવાનું નથી ઠીકા ભેગો હા હા ઘરની બહાર નથી નીકળવાનું. હવે તું જો ખાલી તું વિચાર ને આપણે જવાનું તો બહુ દૂરની વાત છે. તું વિચાર ને તો ઢીકા ભેગી હા નીકળવાની વાત હાલે છે. આપણે કાંઈ જેટલા કાંઈ રૂપિયા વાળા નથી ઈ નોટ
નોટું છાપે છે, આપણે નથી છાપતા કાંઈ. આપણે તો અહીંયા રોડ માપીએ. નોટું છાપે છે, ઓલી દુકાન છે, ઓલો દુકાન બેઠો હોય એટલે પૈસા પૈસા એટલે સંજયભાઈ તો આખા મશીન છાપે. હા એને તો નકરામાં ઈ તો બહુ રૂપિયા વાળા છે. નથી દેખાતા. ઈ તો આમાં મોટા નથી આવતા. મારે ક્યાંથી ગાડીઓ છાપીને વેચી દેતા છે. ઈ તો એને એની છોકરી આવ્યા પછી તો આવ્યા જ નથી ને કેટલા દિવસથી રેગ્યુલર. ફોન કર્યો તો મને કે આ બેન બોલ ને કે થોડો કામમાં છું 12 વાગે આવી તને ફોન કર્યો. ભાઈ બાપ. મશીન છાપે છે ને આ પૈસા છાપે. મને લાગે આ બધા આમના માલ છે ને તો ઈ બધા આ ટૂર બધાને જોરદાર થાય છે ને અમે તણે રામ લખાને જ કહેતા હોય છે. મુદ્દો એટલો છે આ પૈસા કમાઈને વાંધે પર થોડું ઘણું છે ને રોડ ઉપર થોડો ખર્ચો કરી નાખજો. મારે રસ્તામાં આવવા જવામાં નવસારીમાં બહુ ખાડા આવે છે, થોડાક બુરાઈ દેજો. એટલે એ કઈ ધારાસભ્ય નથી કોઈ. એટલા બધા પૈસા કમાતો હોય નામથી માણા બની જાય તો થોડા કોન્ટેક્ટ તોડે કે નહીં? લઈ જવાનું આ લઈ જવાની વાત નથી. એટલા બધા પૈસા કમાયેલો માણા હોય કે કોન્ટેક્ટ અડે કે નહીં? થોડે ખેડા અડાડે તો આપણા ખાડા બુરાઈ જાય. આપણે રોજ જ ન ખાઈએ. એ બુટિયાને એ બુટિયાને જો આઈને ધારાસભ્ય ઓળખે, મુખ્યમંત્રી ઓળખે. આ થાંભલે અડે તો એક તો અહીંયા ટોસ લાઈટ છે ને ઉપર ટોસ લાઈટ એની ઉપર છે. જો અહીંયા બુટિયાને છેડા અહીંયા ઉડી. એટલે બધાય plug હરખા કરી દે. મને એમ કણ બુટિયા લાઈટ ન થાતી તો એ બધું ખોલી નવરું કરી દે. એટલે એવા લાઈટ હોય ને લાઈટ મોટી લાઈટ એની ઉપર એના છેડા અડે. अबे साले હા અને એને બોલ એને તો બસમાંય કામ કરેલું છે. એને લોખંડ ને એક બે વાર વકારવા ગયો હતો પણ મને એમ કીધું કે ભાઈ તમે સીધી ગાડી હકારો છો પણ તમે હાલો છો ઊંધા એટલે તમારે નહીં મેળ આવે. અને આવા ખોટા ફાકા મારોમાં અને ગ્રીનાલી ઘરની બહાર નીકળવા નથી દેતી. તમે ખાલી ખોટા એમ કહો કે નોટુસ આપો છો. તમારા હારવાર હું બોલું છું કે નોટુસ આપે. એને છે ને બકરી ડબ્બામાં પુરાઈ ગઈ છે, બીજું કાંઈ નથી. ઈ એકથી એકલો બહાર આવે ને તો ઓલી તરત ફોન કરે કેમ જ આવ્યા નથી ઘરે. આ તો મારો ખુદનો અનુભવ છે, ખોટું નહીં બોલું. એટલે ઈ જ્યારે ગ્રીનાલી નો આવે ને એટલે 11 વાગે એટલે ફોન કરે ઘરે હાલો આ ખાવું છે નાસ્તો લઈને આવો. હવે ઈ અહીંયા બેઠી હોય તો 12:30 વાગી જાય ને તો એમ નો કે હાલો તો એનું ઘરે મારો ભાઈ જવું એનું છે. તોય સારું છે. પણ એને મોબાઈલમાં નામ હું લખ્યું પાઇપલાઇન બોલ. પાઇપલાઇન તો એને સારું છે 11 વાગે બિચારાના ફોન આવે પછી ઘરે જાય. મારે 10 વાગે ફોન ચાલુ થાય. પછી એને મજા ન હોય તો ઊતું રહેવાય ને, ફોન ન કરે ને બીજાને. એ વાત સાચી. તું હુઈ જાજો ઘરે જઈને તું બધા હા હાલો હુઈ જાય હાલો. બધા નથી તને કારું વાળ તો ખાલી કેવી મજા હું નથી. બે દી થા હુતી ને ચાલો મારું ખોટાઈ ચાલ ઊભી થા ઊભી થવાનું